કૃષ્ણા કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની સેન્ડવિચ બનાવીશું, ખૂબ જ ટેસ્ટી। તો તમે આ રીતે સેન્ડવિચ નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ જ મજા આવશે ખાવાની। તો અહીંયા મેં પહેલેથી લીલા ધાણા, મકાઈના બાફેલા દાણા, લીલી ડુંગળી, કેપ્સિકમ, લીલા ધાણા, લીલા મરચાં બધી વસ્તુને મેં ઝીણું સમારી લીધું છે અને બધી વસ્તુને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તેની અંદર 1/4 જેટલો આપણે ઓરેગાનો નાખીશું, 1/4 જેટલું ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલો શેઝવાન સોસ અને મારી પાસે અહીંયા મેયોનીઝ અડધી ચમચી જેટલો હતો એટલે મેં અડધી જ નાખી છે। પછી અહીંયા જે આપણે દહીં આવે ઘરનું તાજું, તે દહીંને મેં ગળણીમાં ગાળી લીધું હતું, પાણીનો ભાગ તે નીકાળી દીધો છે। પછી તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1/4 જેટલો ચાટ મસાલો નાખવાનો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો શું તમે આ રીતે કોઈ દિવસ સેન્ડવિચ બનાવ્યું છે? ન બનાવ્યું તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમારી પાસે મેયોનીઝ વધારે હોય તો 1 ચમચી નાખી દો, તો મેં અહીંયા અડધી ચમચી નાખ્યો છે। તો એ બધી વસ્તુ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે। તો અહીંયા મેં પહેલેથી વ્હાઈટ બ્રેડ કાપીને તૈયાર રાખી હતી, તેની ઉપર સ્ટફિંગ પાથરી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દેવાની છે। જો તમને વધારે મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ મારી ચેનલને બની શકે તેટલું પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો। જો મારા ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મારી પાસે લીલા ધાણા મરચાંની ચટણી હતી, તે ચટણીને મેં આ રીતે પાથરી દીધી છે। તીખી છે એટલા માટે મેં માપની લગાવી છે, તમને વધારે તીખી ભાવતી હોય તો વધારે લગાવી શકો છો। પછી આપણે તે બ્રેડને ઉપર મૂકી દઈશું, આ રીતે તેને થોડી દબાવી લેવાની। પછી નોનસ્ટિક પેન ઉપર મેં ગાર્લિક બટર લગાવ્યું છે, તમારી પાસે જે બટર હોય તે લગાવી શકો છો, ઘી હોય તો ઘીમાં પણ શેકી શકો છો। મારી પાસે ગાર્લિક બટર હતું તો મેં ગાર્લિક બટર લગાવી છે। પછી નોનસ્ટિક પેન પર સેન્ડવિચ મૂકી દેવાની છે અને તેને શેકવાની છે બરાબર ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી। પછી તેની ઉપર પણ આપણે ગાર્લિક બટર લગાવી દઈશું। થોડીક વાર રહીને તેને પલટાવી દઈશું આપણે। પલટાવ્યા પછી પાછું ઉપર ફરીથી ગાર્લિક બટર લગાવી દઈશું। આ રીતે તેને પલટાવી દેવાની છે। એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે આપણી સેન્ડવિચ। પછી તેને કટરની મદદથી કટ કરી લઈશું। અહીંયા સરસ મજાની સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી। સર્વિંગ પ્લેટમાં તેને તૈયાર કરી દઈશું, એટલે કે સર્વ કરીશું ટોમેટો કેચઅપ સાથે। અહીંયા આપણી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો।